તારીખ 27/4/79 ને શુક્રવારના રોજ પૂજ્યબેનશ્રીના મધ્યમાં પૂજ્ય ગુરુદેવશ્રીનું બપોરનું પ્રવચન નંબર 11. નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આયર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર 198 દર્શનામૃત 198 જ્ઞાતાપણાના અભ્યાસથી કોઈ રાગના અભ્યાસથી કે નિમિત્તના અભ્યાસથી કે ભેદના અભ્યાસથી એ ભગવાન પ્રાપ્ત થાય એવું નથી. એથી અસ્થિથી વાત કરી, નાસ્તિથી ન કહેતા અસ્થિથી કરી. જ્ઞાતાપણાના અભ્યાસથી આત્મા જ્ઞાતા છે, દ્રષ્ટા છે, ન્યાયક સ્વભાવ સ્વીકાર છે. એના અભ્યાસથી જ્ઞાતાપણું પ્રગટ થતા જ્ઞાતાપણાના અભ્યાસથી અંતર્મુખ જ્ઞાતાપણા સન્મુખ થવાથી જ્ઞાતાપણું પ્રગટ થાય છે. એટલે વસ્તુ જ્ઞાતા છે એનો પર્યાયમાં એનો અભ્યાસ કરતા પર્યાયમાં જ્ઞાતાપણું પ્રગટ થાય છે એમ કે છે. સમજાય છે કાંઈ? બીજી કોઈ ક્રિયાકાંડથી કે આનાથી કે દેવગુરુના શાસ્ત્રથી કે કૃપાથી કા મળી જાય આત્મા એવું નથી. એ જ્ઞાતાપણાનો તિકાળી સ્વભાવ તેનો જે સ્વસન્મુખનો અભ્યાસ તે તેની પર્યાયમાં જ્ઞાતા દ્રષ્ટાપણું થવાનું કારણ છે. બહુ ભાષા ટૂંકી. કરતાપણું છૂટે છે. એટલે જ્ઞાતાપણાનો ત્રિકાળી જ્ઞાયક ભાવ તેના સન્મુખપણાથી વર્તમાન પર્યાયમાં જાણનાર દેખનાર છું એવી પર્યાય પ્રગટ થાય છે. એથી તે પર્યાય રાગનું કરતાપણું એને છૂટી જાય છે. વ્યવહાર રત્નત્રયનો જે રાગ એનાથી આત્માને કઈ લાભ થાય એ તો મિથ્યા દર્શન ને મિથ્યા ફલ છે. તો આવા જ્ઞાતાપણાના અસ્તિત્વની પૂર્ણતાના સ્વસન્મુખના અભ્યાસથી તેની પર્યાયમાં જેવું જ્ઞાતાપણું શક્તિ રૂપે સ્વભાવ રૂપે સહજ ભાવે અસ્થિપણે છે તેવું તેની પર્યાયમાં જ્ઞાતાપણું દ્રષ્ટાપણું સહજપણે પ્રગટ થાય છે. આવી વાત છે. તેથી જ્ઞાતાપણું જાણનાર દેખનાર હું છું. જો કે જાણનાર દેખનાર પર્યાય જે છે એ પણ જ્ઞાતાપણાના દ્રષ્ટિના
જોરને લઈને જ્ઞાતાપણું પર્યાયમાં ઉપજે છે તે ઉપજવાને લાયકે તે ઉપજાવું છું, જ્ઞાનને ઉપજાવું છું એવું પણ જ્યાં નથી. ઉપજે છે. ભગવાન પરમાનંદની મૂર્તિ પ્રભુ ધ્રુવ તેના ધ્યેય ધ્યાનમાં આવતા, ધ્યેયને ધ્યાનમાં લેતા જે ધ્યેય છે તેવી જ પર્યાય વર્તમાન પ્રગટમાં પ્રગટ થાય છે. તેનું કરતા પણ છૂટે છે. એની વ્યાખ્યા લાંબી બહુ. પરનું કરતા પણ તો છૂટે છે. વ્યવહાર રત્નત્રયના રાજનમ કરતા પણ તો છૂટે છે. પણ આ પર્યાય કરું એવી કરતા બુદ્ધિ પણ છૂટે છે. કેમ કે એનામાં શુભ નામનો ભાવ નામનો એક શુદ્ધ ગુણ છે. એ ગુણને કારણે અનંતા ગુણમાં તેનું રૂપ છે. તેથી તે પર્યાય જ્ઞાતા ઉપર દ્રષ્ટિ આપતા એનો સ્વીકાર અને સત્કાર થતા પર્યાયમાં દરેક ગુણની પર્યાય ઉત્પન્ન થાય. એને ઉત્પન્ન કરવું એવું પણ નથી. આવી વાત છે. વિભાવ પોતાનો સ્વભાવ નથી. એ ચાહે તો દયાદાન આદિ શુભ રાગ એ ચૈતનનો નિજ સ્વભાવ નથી. એટલે કે એ વિભાવ ભાવ સ્વભાવમાં છે નહીં. છે વિભાવ પોતાનો સ્વભાવ નથી. તેથી આત્મદ્રય જરી સૂક્ષ્મ કે છે. વિભાવ પોતાનો સ્વભાવ નથી. તેથી તે કારણે વ્યવહાર રત્નત્રયનો જે સુવિકલ્પ એ પણ પોતાનો સ્વભાવ નથી. તેથી સ્વભાવ નથી તે કારણે આત્મદ્રવ્ય કઈ પોતે ઉછળીને વિભાવમાં એકમેક થતું નથી. જેની વાત કરી છે. આત્મદ્રવ્યનો વિભાવ સ્વભાવ નહીં હોવાથી પોતે આત્મદ્રવ્ય કાંઈ પોતે ઉછળીને વિભાવમાં એકમેક થઈ જતું નથી. કેમ કે તે આત્મદ્રવ્યનો વિભાવ સ્વભાવ નથી. તેથી આત્મદ્રવ્ય ઉછળીને વિભાવમાં પરણે એવું ત્રણ કાળમાં બનતું નથી. આવું આકરું કામ છે. આ ભાષા તો અનુભવમાંથી સહેજી આવી છે, નીકળી ગઈ છે. દ્રવ્ય સ્વભાવ ભગવાન એમાં વિભાવનો સ્વભાવ નથી. તેથી તે દ્રવ્ય સ્વભાવ ઉછળીને વિભાવ રૂપે પરણમે એવું ત્રણ કાળમાં બનતું નથી. દ્રવ્ય તો શુદ્ધ રહે છે. વિભાવમાં એકમેક થઈને જતું નથી. વિભાવ થાય છે પણ દ્રવ્ય ઉછળીને વિભાવ સાથે એકમેક થઈને થાય છે એવું નથી. એની વાતો બાપુ બહુ
વાત તો એ સિદ્ધ કરી, વસ્તુ ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન ને દર્શન ને સ્વચ્છતા ને પ્રભુતા, અને એમાં એક એવો ગુણ છે કે અકાર્ય કારણ નામનો એનામાં એક ગુણ છે. અકાર્ય કારણ નામનો પ્રભુમાં ગુણ છે. દરેક આત્મામાં એક જેમ જ્ઞાન ગુણ છે, આનંદ ગુણ છે, સ્વચ્છતા ગુણ છે, પ્રભુતા ગુણ છે, એવા અનંત ગુણ છે. એમાં એનો એક અકાયકાલ નામનો ગુણ છે કે જેથી સ્વભાવ ભાવ વિભાવનું કારણ થાય અને વિભાવનું કાર્ય થાય એવું એનામાં નથી. હા ફરીને ભગવાન આત્મામાં એવો એક ગુણ ભગવાને કીધો, અને ભગવાનમાં છે, ભગવાન એટલે આત્મા, અકાય કારણ નામનો એક ગુણ છે. 48 શક્તિ છે ને, એમાં 14મો ગુણ છે. 14મો એટલે શું કે વિકારને કરે એવો એનામાં ગુણ નથી. વિકારનું કારણ થાય અને વિકાર કાર્ય થાય એવો એનામાં ગુણ નથી. તેમ વિકાર કારણ થાય અને સ્વભાવની પર્યાય કાર્ય થાય એવો કોઈ ગુણ નથી. શું કહ્યું ફરીને? આ તો ગહન વાતું છે બાપુ. અનુભવીઓની અનુભવ વાણી ઓલું કઈ હોય છે એ સમજવા માટે તો કેટલી તૈયારી મધ્યસ્થથી જોઈએ. એકલા એ શાસ્ત્ર ભણતરથી પણ તે જણાયું નથી એવી ચીજ છે. કે છે કે એ આત્મ સ્વભાવમાં એક અકાર્ય કારણનો સ્વભાવ છે, જેથી તે દ્રવ્ય સ્વભાવ, ગુણ સ્વભાવ, દયાદાન વ્રતના શુભ ભાવને કારણ થાય એવું એનામાં ગુણ નથી. તેની શુભ ભાવનું કાર્ય કરે અથવા શુભ ભાવથી સ્વભાવની પર્યાયનું કાર્ય થાય અને શુભ ભાવ કારણ થાય એવો ગુણ નથી. જસવાલજી સમજાય છે કાંઈ? ભગવાન આત્મામાં જ્ઞાતા દ્રષ્ટા જેમ સ્વભાવ છે એવો આનંદ અતિન્દ્રિય સ્વભાવ છે, એવો જ એક અકાર્ય કારણ નામનો સ્વભાવ છે, ત્રિકાળી સ્વભાવ છે કે જે સ્વભાવને કારણે એ દયાદાન આદિ શુભ ભાવનો સ્વભાવ કારણ થાય એવો ગુણ નથી. તેમ વિભાવનું કાર્ય વિભાવ કારણ થાય, શુભ ભાવ કારણ થાય અને જ્ઞાતા દ્રષ્ટાપણાની પર્યાય કાર્ય થાય એવો ગુણ નથી. એથી તેમ દ્રવ્ય ઉછળીને દ્રવ્યમાં એક અકાર્ય કારણ નામનો ગુણ છે, જેથી તે દ્રવ્ય ઉછળીને ક્યાંથી? એમાં સ્વભાવ જ નથી ત્યાં. સમજાય છે કાંઈ? શંકરજી, દ્રવ્યનો સ્વભાવ જ અકાર્ય કારણ નામનો
ત્રિકાળી ગુણ છે તે ગુણનો ધરનાર ગુણી એવું પણ જેમાં ભેદ નથી એ અકાર્ય કારણ ગુણ સ્વરૂપ જ છે. એવું છે જરી એ અકાર્ય કારણમાં જેમ આનંદ અતિન્દ્રિય ગુણ છે, જેમ અતિન્દ્રિય જ્ઞાન ગુણ છે, એમ અકાર્ય કારણમાં અતિન્દ્રિય અનાદિ અનંત આત્મામાં ગુણ ને સ્વભાવ છે. તેથી તે ગુણનો સ્વભાવ ઉછળીને અકાર્ય કારણ છે માટે વિભાવનું કાર્ય કરે એમ નથી, અને વિભાવના કારણે તેમાં કંઈક કાર્ય થાય એવો એ આત્મા નથી. સમજાય છે કાંઈ? બહારની વાતો તો ઘણી કરે, વ્યવહારથી થાય, નિમિત્તથી થાય, ફલાણાથી થાય, આવો શુભ ભાવ થાય તો અંદર આત્માને જ્ઞાન થાય, શાંતિ થાય. ભગવાન જેના સ્વભાવમાં જ અકાર્ય કારણ નામની શક્તિ ઠસોઠસ ભરી છે, જેમ અતિન્દ્રિય આનંદ ઠસોઠસ ભર્યો છે, એમ અકાર્ય કારણ નામનો એક ધ્રુવ નિત્ય અચળ સહજ સ્વભાવ ભગવાન આત્માનો સ્વયં સ્થિર સ્વભાવ છે. માટે તે દ્રવ્ય સ્વભાવ દયાદાનને વ્રતના વિકલ્પને કરે, ઉછળીને તેનું કાર્ય કરે એવું એના સ્વરૂપમાં નથી. સમજાય છે કાંઈ? અને તે શુભ ભાવ, ગમે તેવો શુભ ભાવ, તીર્થંગ ઉત્તર બાંધવાનો શુભ ભાવ, એ ભાવ આત્માના શુદ્ધ સ્વરૂપની પર્યાયનું કાર્ય કરે એવું એનામાં ગુણ નથી. અરે આવું સાંભળવું પ્રસંગ. જગત કઈ ન કઈ પોતાની કલ્પનાથી અર્થો કરે, ત્રણ લોકના નાથના રહસ્યને ભાવને ફેરવીને પોતાની કલ્પનાથી અર્થ કરે. અહીં તો બેન તો પોતાના અનુભવથી આ વાત કરે છે. અતિન્દ્રિય આનંદના સ્વાદમાં રહેતા, ભૂમિકામાં રહેતા આવો એક વિકલ્પ આવ્યો. એમાં એમ કહેવાય, હું પ્રભુ તારી પ્રભુતા તો પરના કારણે કાર્ય થાય અને તારે કારણે વિભાવ થાય, તારી પ્રભુતા નહીં. સમજાય છે કાંઈ? એ ગમે તેટલા ભગવાનના સ્મરણ કરો, ભગવાન નમો વૃંદાવન નમો વૃંદાવન લાખ વાર, કરોડ વાર, અંત વાર કરો તો તે રાગનું કારણ થાય અને તારામાં નિર્મળતા કાર્ય થાય. પ્રભુ એવું ત્રણ કાળમાં નથી, એ એના ગુણમાં નથી. ગુણમાં નથી તો પર્યાયમાં આવે ક્યાંથી? જેના ગુણમાં જ અકાર્ય કારણ નામનો સ્વભાવ વિભાવનું કારણ ન થાય ને વિભાવથી કાર્ય સ્વભાવ ન થાય તો એની પર્યાયમાં વિભાવને કારણે થાય એવું આવે ક્યાંથી? જેમ બહુ બાપુ અત્યારે તો ચાલે છે ભગવાનના નામે, સાહિબના નામે કંઈક ને કંઈક રગડ ઊંધી માનતા કરે છે. બેન નો તો આ સાધારણ બહેનોમાં બોલાઈ ગયું છે, લખાયાનું બીજા. એ ઉછળીને વિભાવમાં એકમેક થઈ જતું નથી. વિભાવ થાય ભલે, પણ તેનો તે તો જ્ઞાતાપણું રહેવું
તેનો સ્વભાવ થઈને અકાર્યકારણપણે વિભાવના કાર્યકારણપણે નથવું એ પણ એ રહે છે. વિભાવ થવા છતાં તેને પરજ્ઞેય તરીકે જાણવાના કાર્યરૂપે થતું, તેના વિભાવના કારણે કાર્ય ન થતું, વિભાવને જાણવાના કાર્યરૂપે થતું અને વિભાવના જાણવાના કાર્યથી વિભાવ થાય તેમ નહીં થતા. જેની પડે પ્રભુ વાત તારી મોટી છે બાપા, ભગવાન તો મોટો છે ભાઈ, તારા માતમની શું વાત કરવી. સંતો વિતરાગી ત્રણ કસાયના ભાવવાળા પરમેશ્વર પદમાં જે પાંચમાં ભર્યા એ પરમેશ્વર પદમાં રહ્યા, જીવને ભગવાન તરીકે બોલાવે. આય પ્રભુ, પ્રભુ તું ભગવાન છો ભાઈ. એ ભગવાનમાં અકાર્યકારણ નામની જે ભગ નામ લક્ષ્મી, એનું વાન એ તારું રૂપ છે. અકાર્યકારણ નામનો જે ગુણ છે એ ભગ નામ લક્ષ્મી છે, એ તારું સ્વરૂપ અને રૂપ છે. એનાથી તું કઈ રાગ વ્યવહાર દયા દાનના રાગને ઉત્પન્ન કર અને એ રાગના કારણે તારામાં નિર્મળ પર્યાય થાય. પ્રભુ એવો કોઈ ત્રણ કાળમાં આત્મામાં ગુણ નથી. શું આગે મને મરડી કચરડીને અર્થ કરવા? ધીરુભાઈ આવો વાત છે બાપુ. હા તો રાતે જરી બોલાઈ ગયું બહેનોમાં, બહાર આવ્યું નહીં તો કઈ બહાર આવે કે નહીં. વિભાવમાં એકમેવ થઈને એટલે જુદું રહે, પણ તેનો જ્ઞાતા થાય, તેનો કારણ થાય અને તેનાથી કાર્ય ન થાય, એવી રીતે એકમેવ થઈને તે રહેતો નથી. દ્રવ તો શુદ્ધ રહે છે. ચિદાનંદ મૂર્તિ ભગવાન સ્વરૂપ. અરે ભગવાન પરમાત્મા સ્વરૂપ ન હોય તો પર્યાયમાં પરમાત્માપણું પ્રગટ ક્યાંથી આવશે? ક્યાંય બહારથી આવે છે? અરે પૂર્વની પર્યાયમાંથી પણ પરમાત્માપણું આવતું નથી. શું કીધું? મોક્ષનો નિશ્ચય મોક્ષ માર્ગ છે, એનાથી કેવળ જ્ઞાન ને પરમાત્મા દશા આવતી નથી. એ પરમાત્મા દિશા, પરમાત્મા શક્તિનો સ્વભાવ તારામાં કાર્યકારણ આદિ આનંદ ગુણનો પિંડ છે. એમાંથી છે પ્રવાહ કુવામાં છે તે અવેડામાં આવે છે, એમ અંદર છે તે પર્યાયમાં પૂર્વની પર્યાયને લઈને મોક્ષ થાય એમ પણ એમાં નથી. સમજાય છે કાંઈ? નિશ્ચય મોક્ષ માર્ગથી મોક્ષ થાય એ પણ વ્યવહારના કથન છે. વ્યવહારથી તો થાય નહીં, પણ નિશ્ચય મોક્ષ માર્ગથી મોક્ષ થાય એ પણ વ્યવહાર કથન છે. કારણ કે મોક્ષ પર્યાય છે જયારે ઉત્પાદ, એ તો ત્રિકાળી સ્વભાવમાંથી આવે છે. પૂર્વ પર્યાયનો તો જય થાય છે, જયમાંથી ઉત્પાદ થાય. મોક્ષ માર્ગની પર્યાયનો તો જય થાય ત્યારે મોક્ષ થાય છે. તો ભાવમાંથી ભાવ થાય ત્યારે ભાવમાંથી ભાવ થાય. એ અંદરમાં ભાવ ભરેલો છે પ્રભુ, પણ તને માત્રમાં બહુ મુશ્કેલ છે. એ મોક્ષની પર્યાય સિદ્ધની
કે કેવળ જ્ઞાનની કે અનંત આનંદની એ પર્યાય બધી દ્રવ્યમાં સ્વભાવરૂપ છે. તેમાં એકાગ્ર થતા તે એમાંથી આવે છે. પૂર્વની પર્યાયથી પણ તે કેવળ જ્ઞાન નહીં. વ્યવહારું કથન આવે ત્યારે તેમ આવે કે દ્રવ્ય પૂર્વની પર્યાયુક્ત દ્રવ્ય તે કારણ અને ઉત્તરની પર્યાયુક્ત દ્રવ્ય તે કાર્ય. લખાણ એવું આવે છે ધ્વનિ કારતક. તત્વમીમાંસામાં બહુ નાખ્યું ભાઈ, નાનામાં નાખ્યું છે, મોટામાં નાખ્યું. ઘણું લખાણ તો ઉપાધિનું શાસ્ત્રમાં આવું આવે છે. પૂર્વ પર્યાયુક્ત દ્રવ્ય તે કારણ અને પછીની પર્યાય ઉત્તર પર્યાયુક્ત દ્રવ્ય તે કાર્ય એમ આવે છે. પણ એ તો એ સદબુદ્ધ વ્યવહારના એનું કથન છે. આ તો કે છે કે વર્તમાન જે કાર્ય થાય છે એ દ્રવ્યના કારણમાંથી સ્વભાવ નથી, એનો બીજો વિભાવ થવાનો, એ અપૂર્ણ રહેવાનો સ્વભાવ નથી. એનામાં પ્રભુત્વ નામનો ગુણ છે, એ પણ પૂર્ણ ભર્યો છે. તેથી સ્વતંત્રતાથી શુભાયમાન, જેનો પ્રતાપ અખંડ છે, એવી પર્યાય તેના દ્રવ્યના અવલંબનથી પ્રગટ થાય છે. પૂર્વની પર્યાયથી મોક્ષ થાય છે એ વ્યવહાર કહેવામાં આવે છે. તો પછી રાગથી મોક્ષ થાય વ્યવહારથી, એ વાતો ઘણી ભ્રમણામાં જાય છે. સમજાય છે કે એ અહીં કે છે દ્રવ્ય તો શુદ્ધ માત્ર અનાદિ કાળની માનતાને લીધે ફક્ત એની માનતા ભ્રમ છે. આ પ્રભુમાં અનંત આવા ગુણો છે ને એવું એ હું છું, એવા અસ્તિત્વના મોજૂદગીની પ્રતીતના અભાવે અનાદિ કાળની માનતાને લીધે પર એવા જળ પદાર્થને હું કરું છું. શરીરને હું હલાવું છું, વાણીને હું બોલું છું, પદને દયા પાડી શકું છું, ઘરની હિંસા કરી શકું છું. એ જળ પદાર્થને હું કરું એ માનતા અનાદિની અજ્ઞાનને લઈને છે. ઘરમાં કાર્ય થાય તારાથી એવું કોઈ ગુણ નથી ને. રાગ કાર્ય થાય એવો ગુણ નથી તો પરનું કાર્ય થાય એ વાત ક્યાં હોય? ભારે કામ ભાઈ છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા અને નવ તત્વની શ્રદ્ધા બંધ અધિકારમાં તો એમ કહ્યું છે કે જે શ્રદ્ધા વ્યવહાર છે એ નવ તત્વ છે. શ્રદ્ધા છે એ નવ તત્વ છે એમ કીધું. નવ તત્વના લક્ષ્ય છે માટે નવ તત્વ છે. એ શ્રદ્ધા આત્મ તત્વ નહીં. બંધ અધિકારમાં છે. અને ચારિત્રમાં જે સકાઈને દયા પાળે છે, ભાવ એવો શુભ ભાવ આવે છે વ્યવહાર, એને સકાઈની દયા સકાઈ કે છે. અહીં શુભ ભાવને સકાઈ કે છે, કેમ કે એના લક્ષ્ય થાય છે એટલે એને શુભ ભાવને સકાઈ કે છે. અને શાસ્ત્રના જ્ઞાનમાં વિકલ્પ ઉઠે છે તેને શબ્દ જ્ઞાન કે છે. બંધ અધિકાર છે શબ્દ જ્ઞાન. શબ્દ જ્ઞાન એ તો એનો અર્થ એ કે શબ્દના નિમિત્તથી થયું જ્ઞાન માટે તે શબ્દ જ્ઞાન છે. સકાયની દયાના લક્ષ્ય શુભભાવ થયો માટે તે શુભભાવથી સકાય રૂપ છે. સકાય રૂપ છે, તારા રૂપે નહીં. અને ખરેખર સકાય તે જીવનું સ્વરૂપ નથી. સકાય તે જીવનું સ્વરૂપ નથી.
85 का है પાઠ છે. જ્ઞાન સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા એ તારું સ્વરૂપ છે. શકાય છે એ તારું સ્વરૂપ છે નહીં. હા એકેન્દ્રિય ને બે ઇન્દ્રિય ને ત્રણ ઇન્દ્રિય ને ચૌરેન્દ્રિય ને પંચેન્દ્રિય ને પર્યાપ્ત ને અપર્યાપ્ત ને માણસ ને ઢોર ને નાટ્ય ને દેવ ને એ જીવ નથી. 85 છે સુંદર. છતાં જીવ નથી. જીવ તો અંદર જ્ઞાન સ્વરૂપનો નાથ, અનંત ગુણનો ભંડાર, તેને અમે આત્માને જીવ કહીએ છીએ. એ આત્મા જળ પદાર્થને હું કહું એ માનતા અનાદિની મિથ્યા દ્રષ્ટિની છે. શરીરને હલાવી શકું, પ્રેરણા હોય તો શરીર ચાલે. આત્માની ઈચ્છાની પ્રેરણા હોય તો શરીર ચાલે. એ માનતા મિથ્યા દ્રષ્ટિની અનાદિની છે. આ લખે છે ને, લખે શબ્દો કર્મ. એ કર્મ પણ અક્ષરને અડતા નથી. અક્ષર કર્મથી અક્ષર થયા નથી અને ઈચ્છાથી અક્ષર થયા નથી. ઈચ્છાથી કર્મ ચાલી નથી. કર્મને કારણે ગતિ કરે છે. અક્ષરના પરમાણુ એને કારણે ત્યાં સ્વરૂપે પ્રણમે છે. એનો કરતા ભગવાન અકાય કારણ નામના સ્વભાવને લઈને છે નહીં. એનો કરતા પણ અનાદિકાળની માનતાને લઈને હું કરતા છું એમ માને છે. ખરું જળ પદાર્થને હું કરું છું, એ લખું છું આમ અક્ષર બરાબર કલમથી નામ ગાયન જોડી દઉં છું. એ જળના કરતા મિથ્યા દ્રષ્ટિ થાય છે. આ તો કામ. એક પદાર્થ બીજા પદાર્થને અડે નહીં. ત્યાં એક ને બીજો કરે પ્રભુ, એ તો માનતા મિથ્યાની બ્રહ્મ છે. સરળ એનો સ્વભાવ જે જ્ઞાતા દ્રષ્ટા છે એનાથી વિરુદ્ધ માનતા એ તો છે. એટલે તત્વજ્ઞાનથી વિરુદ્ધ, આયમથી વિરુદ્ધ, ભગવાનની વચનથી વિરુદ્ધ છે. એ અહીં કે છે માત્ર અનાદિકાળને અજ્ઞાનના લીધે પર એવા જળ પદાર્થ હું કરું છું. એક વાત, રાગાદી મારું સ્વરૂપ છે. દયા પાળવાનો ભાવ, વ્રતનો ભાવ, એ શુભ બોલવાનો ભાવ એ મારો છે. માનતા અનાદિની મિથ્યા દ્રષ્ટિની છે. રાગાદિ મારું સ્વરૂપ છે. એટલે હું જે રીતે બીજાને સમજાવવા માંગુ છું એ રાગ મારું સ્વરૂપ છે. સમજાવવા કાળનો રાગ અને વાણી બે તદ્દન જુદા છે. એનો આત્મા કરતા અને ભોગતા બિલકુલ નથી. બે, હું વિભાવનો ખરેખર કરતા છું. ત્રીજી વાત, વિસ્તાર કર્યો. રાગાદી મારું સ્વરૂપ છે. હું વિભાવનો ખરેખર ખરેખર એમ કીધું. પર્યાયમાં થાય છે એના પુરુષાર્થની કમજોરીને લઈ, પણ સ્વભાવની દ્રષ્ટિથી એને કહીએ તો વિભાવનો ખરેખર હું કરતા છું એ માનતા તદ્દન અસત્યના સેવનના માનનારની છે. જૂઠું જેની સેવન છે, જેને સત્ય પ્રભુનું સેવન આવ્યું નથી
જ્ઞાતા દ્રષ્ટા સેવવા યોગ ને આદરવા યોગ છે એ વાત જેને બેઠી નથી એ બધા વિભાવનો ખરેખર કરતા છું એમ માને છે. પરમાત્મા પ્રકાશમાં એમ કહ્યું છે કે આત્મા તો પાંગો છે. કર્મ એને લઈ જાય ને કર્મ એને બીજે ગતિમાં એવું વાત છે. પરમાત્મા પ્રકાશમાં એ તો પોતાની પર્યાય, પણ એ પર્યાય વિભાવની છે, એના સમય થયેલી છે, એને લઈને એ ગતિમાં જાય છે, કર્મને લઈને નહીં. છતાં અહીં તો કહે છે કે વિભાવથી થાય જાય છે, એ પણ એના સ્વભાવનું સ્વરૂપ નથી. સમજાય છે કાંઈ? વિભાવનો ખરેખર કરતા નથી. વગેરે ભ્રમણા થઈ રહી છે. વગેરે ભ્રમણા અનાદિની અજ્ઞાનીમાં શાસ્ત્રના વાંચનારા ભણતારા 11 અંગ ભણ્યા, એક અંગમાં 1000 પદના એક પદમાં 51 કરોડ જાગેલા શ્લોક, એટલું જાણ પણ હું કહ્યું પણ ભ્રમણા ગઈ નહીં. ભ્રમણામાં રૂકાઈને એ બધું જ્ઞાન તે મારું જ્ઞાન છે, એ તો બધું શબ્દ જ્ઞાન છે. શબ્દ જ્ઞાન છે, શબ્દથી થયેલું જ્ઞાન નિમિત્તથી, કે શબ્દ જ્ઞાન કહીને એ આત્મજ્ઞાન નહીં. જે છે અનાદિની ભ્રમણાથી યથાર્થ જ્ઞાતા ધારા પ્રગટ થાય. યથાર્થ જાણનાર દેખનાર છૂટો છે એવો છૂટો જણાય, છૂટો છે તેવો છૂટો અનુભવમાં આવે. તો કરતા પણ છૂટે, નહીતર કરતા પણ માનતા શબ્દશાસ્ત્ર ભણ્યો હોય એથી કરતા પણ છૂટે એમ નથી. 198 199 હા ઠીક. 200 છે આમાં છે ને 200. શુદ્ધ નયની અનુભૂતિ અર્થાત શુદ્ધ નયના વિષયભૂત અબધ સ્પષ્ટ આદિ શુદ્ધાત્માની અનુભૂતિ. શું કહ્યું? 14મી 15મી ગાથા. જે આ આત્માને અબધ સ્પષ્ટ અસંયુક્ત અનેરા રહિત અબધ સ્પષ્ટ અનન્યમ નિયતમ અને પર્યાયની અનેકતાની પર્યાય વિનાનો એવો જે આત્મા જેને જાણવામાં આવે એને આ શુદ્ધ નયની અનુભૂતિ કહે છે. એ શુદ્ધ નયની અનુભૂતિ, શુદ્ધ નયનો વિષયભૂત બે જુદા પડ્યા છે. 11મી ગાથામાં ભુજત્થમ વિષયો શુદ્ધનો ત્રિકાળ વસ્તુ છે શુદ્ધિદાનંદ, તેને જ અમે શુદ્ધ નય કહીએ છીએ. એમ પહેલું અભેદ સિદ્ધ કરી ને ત્રીજા બોલમાં પછી એમ કહ્યું કે ભુજત્થમ અસીદો ખરો, ત્યાં ભેદ પડ્યો. 11મી ગાથા. વ્યવહારો ભુજત્થો પર્યાય માત્ર ગૌણ કરીને અસત્ય નામ નથી એમ કીધું છે. વેદાંત કે છે પર્યાય નથી એમ નહીં. વ્યવહારો અભૂત, વ્યવહાર એટલે પર્યાય. પર્યાયથી જૂઠી છે, પર્યાયથી અસત છે,
એ તો ઠીક, પણ ભૂયક્ષમ દેશ કેવો શુદ્ધ નવું? શુદ્ધ નહીં ને એને અમે ટીકાળી ચીજને શુદ્ધ નહીં કહીએ છીએ. નય અને નયનો વિષય એવો ભેદ ન પાડતા ભૂતાર્થ જે ટીકાળ વસ્તુ છે તેને અમે શુદ્ધ કહીએ, શુદ્ધ નહીં કહીએ. એમ બીજા પદમાં કહીને પછી ત્રીજા પદમાં જરી ભેદ પાડ્યો. ભૂયક્ષમ સીધો ખરું. આ પ્રશ્ન ભાઈને બહુ ચાલ્યો હતો સોગામીને. આ ભૂયક્ષમનો અસીધો આશ્રય મારો આ એટલી પરાધીનતા છે. બહુ વિચાર હતા ને. દરદર્શી પ્રકાશમાં ઘણું સારું લખ્યું છે. હા, બહુ આ શબ્દમાં વિચાર. આ વસ્તુ સ્વતંત્ર છે, તેમાં અસીધો આશ્રય વળી પર્યાયને ભૂતાર્થનો આશ્રય આવે છે ને. એમાં રહી ગયો તો પણ પછી તો આવી ગયો કે આશ્રય કરે છે એ પણ સ્વતંત્રપણે કરે છે. નિર્મળ પર્યાય સ્વતંત્રપણે કરતા થઈને આશ્રય કરે છે, પરાધીન નથી. પર્યાય પરાધીન નથી. અહીં કે છે શુદ્ધ નહીં, અબત પશ્ચાદી શુદ્ધ આત્માની અનુભૂતિ. એટલે કે આ આત્મા જે શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પ્રભુ એનો અનુભવ વ્યવહાર રત્નત્રયનો નહીં, સંયુક્તના રાગનો નહીં, દુઃખનો નહીં, એકલો પ્રભુનો આનંદનો અનુભવ. કે સંપૂર્ણ જીન શાસન અનુભૂતિ છે. જેને એમાં અબધી સંત મજમ પસઈ જીન શાસન સંબંધ 15મી ગાથા. એનો અર્થ એક અત્યારે બીજો કરે છે. અપદેશ સંત મજમ એનો અર્થ વળી એક જણો એમ કરે છે કે અપ્રદેશ એટલે જેમાં પ્રદેશ નથી, અખંડ. એવો અર્થ છે નહીં. અપ્રદેશ એટલે કથન છે. દૈશાનાચન ટીકામાં છે, દૈશાનાચન ટીકામાં છે ચોખ્ખું, પણ એને ઉડાવી દે છે. અપદેશ એટલે કે અખંડ અને શુદ્ધ પરિચિત અનુભૂતા એટલે શુદ્ધ નામ જ્ઞાન પરિચિત દર્શન ને અનુભૂતિ ચારિત્ર એમ દે છે. અરે એમ છે નહીં પ્રભુ, તમારી સાથે છપાનું છે ને વિદ્યાનંદજી તરફથી, એમાં આ બધા લખાણ છે બળભદ્રના, બધા જૂઠા છે. હા હા હા, શું થાય? આ કે છે અનુભૂતિ. હા હા હા, એ જીન શાસન ની અનુભૂતિ છે. એકલો ચિદાનંદ આત્મા જેનું લક્ષ્ય પર્યાયનું પણ નથી. ત્રિકાળી ભગવાનનું લક્ષ્ય કરતા જે અનુભવ આનંદનો આવે એ જૈન શાસનમાં અપદેશ એટલે કથન એ છે. અપદેશનો અર્થ દ્રવ્ય સૂત્રમાં પણ એમ છે અને ભાવ સૂત્ર એ છે. અનુભૂતિ તે ભાવ સૂત્ર છે. અપદેશ સંતમ, અપદેશ એટલે કથન દ્રવ્ય સૂત્રમાં પણ એ છે. એ વાત અમૃતચંદ્રાચાર્ય નથી નાખી એટલે ટીકા કરી છે કે અપદેશનો અર્થ મને બરાબર સમજાણો નથી. અરે પ્રભુ નથી સમજાવી. અપદેશ કથન અપદેશ શબ્દ કીધો એમાં દ્રવ્ય સૂત્ર આવી ગયું એટલે દ્રવ્ય સૂત્રનું જુદું પાડવાની જરૂર. ભાવનો અર્થ કર્યો. દ્રવ્ય સૂત્રમાં શું કેવું છે એમાં કે જેટલા 4 અનિયોગો છે ભગવાનની વાણીમાં, અપદેશ એટલે કથન, અપદેશ એટલે દ્રવ્ય સૂત્ર. દ્રવ્ય સૂત્રમાં પણ અનુભૂતિનો વિષય કયો છે? ભાષા દેખો. જેટલા શાસ્ત્ર છે જૈન વિતરાગના એમાં આત્માને અબધ સ્પષ્ટ છે એનું વર્ણન કર્યું છે.
અપદેશ એટલે કથન જૈસનાચન ટીકામાં છે. હવે આચારનો અર્થ ફેરવી નાખીને અપદેશનો અર્થ અખંડ કરવો, નવો અર્થ ઉભો કરવો, એમ કે હું ક્યાંક જાણીએ છે. બાપુ આચાર્યો દિગંબર સંતો એમને જે ટીકાઓને કરી છે એ ત્રણ કાળમાં ફરે એવી નથી. એ અપદેશ એટલે કે આત્મા અબદ્ધ છે, અસ્પર્શ છે એવું દ્રવ સૂત્રમાં પણ કહ્યું છે. એટલે વિતરાગની વાણીમાં અખંડ પ્રદેશ, અખંડ આત્મા છે અબદ્ધો એમ કહ્યું છે. એટલે દ્રવ સૂત્રની વ્યાખ્યા કરવાની જરૂર પડી નહીં, ભાવની વ્યાખ્યા કરી. દ્રવ તો આવી ગયું, અપદેશ સંતમ એટલે ભાવ શુદ્ધ જે છે જ્ઞાન એ અબદ્ધ પશુને જોવે છે. તે જ્ઞાન તે અનુભૂતિ છે, તે અનુભૂતિ તે જૈન શાસન છે. વચ્ચે રાગ આવે વ્યવહાર એ જૈન શાસન નથી. અપદેશ સંત મજમ પસઈ જેમ શાસન સબમ. જે કોઈ ભગવાન આત્માને અબદ્ધ સ્પષ્ટ જો અનુભવે છે તે તેના શાસ્ત્રમાં પરમાગમમાં પણ આ કહ્યું છે અને ભાવ શુદ્ધના અનુભવમાં પણ એ આવે છે. એટલે બે આવી ગયા, દ્રવ સૂત્ર અને ભાવ શુદ્ધ. એ અહીં કહ્યું છે. એમાં બસેની વાત છે ને, જીન શાસન અનુભૂતિ 14 બ્રહ્માંડના ભાવો એમાં હરી ગયા. વસ્તુ અખંડ વેદ અબદ્ધ છે એમાં અનુભવ થતા અબદ્ધને કહેતું એમાં જ આવ્યું કે વ્યવહાર બદ્ધ છે એનો નિષેધ થઈ ગયો. એમાં બધું આવી ગયું. અબદ્ધને કેમ કેવું પડ્યું કે બદ્ધ છે માટે બધે અબદ્ધ નો અનુભવ થતા જ બદ્ધ હતું. પર્યાયમાં વ્યવહારમાં એ વાત ખ્યાલમાં આવી ગઈ પણ આગળમાં આ રહ્યું. આવી વાતું છે. દુનિયા આવી મેળ થાય આટલું પડે છે. આ બધા વ્યાખ્યાનો બહાર પાડવાના છે તમારા. જેનું શાસન 14 બ્રહ્માંડના બાબોમાં રહી ગયા. એટલે જેને એકને જાણ્યું એને સર્વને જાણ્યું. પ્રવચન સારની ગાથા 48-49. જેણે ભગવાન એકને જાણ્યો તો એકને જ્યાં જાણ્યો એને ત્રિકાળી પર્યાયને ગુણ સહિત જાણ્યો. ત્રિકાળી પર્યાય સહિત ન જાણ્યો હોય ને એકને તો જણાય નહીં. એટલે ત્રિકાળી પર્યાયનો ધરનાર ગુણ ને ગુણ ધરનારો દ્રજ એને જાણતા પર્યાય ગુણ 14 બ્રહ્માંડનું જ્ઞાન એમ આવી ગયું. એ પર્યાય પરને પણ જાણનારી છે એવો વ્યવહાર વ્યવહાર હોય પણ એ સોનો અનુભવ કરે એમાં 14 બ્રહ્માંડનું જ્ઞાન આવી ગયું. સમજાણું કાંઈ? એક ફી તો એમ કહ્યું હતું કે એ પર્યાયમાં જે દ્રવ્યનું જ્ઞાન થાય છે, પર્યાયમાં જે દ્રવ્યનું જ્ઞાન થાય છે એ દ્રવ્યને ગુણ પર્યાયમાં આવતા નથી. એ પર્યાયમાં લોકાલોકનું જ્ઞાન થાય છે તે લોકાલોક પર્યાયમાં આવતા નથી. પણ એ એક જ પર્યાય વિતરાગી, એક જ પર્યાય વિતરાગીનું અસ્તિત્વ એ દ્રવગુણને પણ જણાવે છે. આને જણાવે એક જ પર્યાયની તાકાતમાં એટલી તાકાત છે. એ પર્યાય દ્રવગુણે હટતી નથી.
એ પર્યાય 14 બ્રહ્માંડના બીજા તત્વને સ્પર્શતી નથી, છતાં તે અનુભૂતિની પર્યાય એક જ પર્યાય જગતનું બસ છે, એના બીજાનો બધો અભાવ છે. આવી વાતો છે. એ શું કહ્યું? પંચ્યાસીની સાલમાં વીરજીભાઈ ચર્ચા થતી હતી. કાઠિયાવાડમાં દિગંબરનો અભ્યાસની શરૂઆત વીરજી વકીલ જામનગર. દિગંબરનો અભ્યાસ બીજો નહોતો કોઈને, શરૂઆતમાં ઘણો એનો અભ્યાસ. એની હારે પેલી ચર્ચા 85માં થઈ છે. નારાયણભાઈની દીક્ષા હતી ને 85માં, ત્યારે વઢવાણ બાદ છે ને આપણે જતીનું ત્યાં દીક્ષા થઈ હતી ને, ત્યાં રાતે વાત થઈ હતી. કીધું આહા, એક આત્માની જ્ઞાનની અનુભૂતિની પર્યાય, એ પર્યાયમાં દ્રવ્યગુણ પણ જણાણા, પર્યાયને જાણ્યું, પર્યાય સદ્રવના લોકાલોકને પણ જાણ્યું. એક જ પર્યાયમાં લોકાલોક ને દ્રવ્યગુણનું બધું અસ્તિત્વ આવી જાય છે. જાણ દ્રવ્યગુણ અસ્તિત્વ, અસ્તિત્વ આમાં આવી જતું નથી. એ અસ્તિત્વનું જ્ઞાન, લોકાલોકનું જ્ઞાન એક સમયની પર્યાયમાં જ આવી જાય. આવડે તો તેની એક ગુણની એક પર્યાયનું સામર્થ્ય છે. થોડી વાર લાવી આ તો અંદરથી પહેલેથી આવતું હતું. ચર્ચા બધા ઘણા કરતા હતા. ભલા એ ચર્ચા 85માં મોટી ચાલી હતી અને 85માં એક બીજી ચર્ચા મોટી ચાલી હતી. મોહનલાલજી આવે લીંબડી સંગ્રહ એમ કે અભવીને મનોપરિજ્ઞાન ને કેવળ જ્ઞાનનું આવરણ ન હોય. કેમ કે એને મનપરિજ્ઞાન કેવળ જ્ઞાન થતું નથી. સાંભળજો, 85ની વાત છે. સુંદર બોલાના પાસે કેમ નથી કીધું કે એને થતું નથી. અરે પ્રભુ આમ નથી ભાઈ. અભવીને પણ કેવળ જ્ઞાન ને આનંદનો સ્વભાવ પડ્યો છે. એને પણ 5 આવરણ છે. મારે શું કેવું સમજાય છે? અભવીને પણ મતિ આવરણ, સૂતર આવરણ, અવધિ આવરણ, મંત્ર કેવળ જ્ઞાન આવરણ. કેવળ જ્ઞાન આ વર્ણની એને છે. એ એમ બતાવે છે કે એનો સ્વભાવ કેવળ જ્ઞાન છે. સર્વજીવ છે સિદ્ધમ. જેની વાત છે ભાઈ, એને મોહનમાળા બનાવી હતી. પુસ્તક એક મોહનમાળા 80ની સાલમાં મારી પાસે આવ્યું હતું. 80માં પણ તમારા જન્મ પહેલા, પંડિતજી જન્મ પહેલાની વાત, 80ની સાલમાં કેટલા વર્ષ થયા. મોહનમાળા બનાવી હતી. મોહનલાલજી લીંબડી અંગારા નાના અપાય હતા. એ પછી મને મોકલ્યું હતું. મેં વાંચ્યું. પછી મળ્યા પછી કીધું પણ આ હું તને લખ્યું. આ ચર્ચા થાવી જરીક બહુ મોટા ખરા ને એટલે જરીક. મારી દીક્ષા નાની જીતેલી 15 વર્ષની છે. નાની દીક્ષા 40-50 વર્ષની. જરીક બોલે પણ મણિલાલજી હતા ત્યાં જોડી. બોલો નહીં કાનજી મહારાજ હારી બોલો નહીં, આમો ન બોલો. તમારું નહીં માને એનું માનશે એવી એની છાપ છે. નહીં પણ તમે અભવીનો 5 આવરણનો નકાર કરો છો તો અભવીમાં કેવળ જ્ઞાન અને સિદ્ધપદનો સ્વભાવ છે, એનો નકાર થઈ જાય છે. વાત સમજાય તમારે? અરે સર્વજી ભગવાન સ્વરૂપે છે પ્રભુ, તને ખબર નથી. કેવળ જ્ઞાનથી ભરેલું અભવીનો જીવ છે અને તેથી તેને કેવળ જ્ઞાન આવરણની પ્રકૃતિ છે. નિમિત્ત રૂપે એક 5 આવરણ છે અભવીને.
ખવાયો તમારો હિન્દીનો क्या किया समझ में आया कि अभवी जीव છે એને केवल ज्ञान होता नहीं, मन प्रज्ञान होता नहीं, तो उसको आवरण बे है नहीं। एक बड़ी चर्चा चली कि बिल्कुल झूठी बात है, તેને લખી છે મૌનમાલામાં झूठी વાત છે, પણ મોટી દીક્ષા 50-60 વર્ષની દીક્ષા હાલે એટલે જરી મણીલાલજી જોડી હતા એ બોલે ગાંધી સ્વામી સામે બોલશો નહીં હો, બહાર જો વાત પડશે તમારી નહીં માને એની માનશે. આપ એવી હતી ને પેલી મારી તો અભવીને પણ કેવું જ્ઞાન છે. અભવીને પણ સિદ્ધપદ સ્વભાવમાં છે. એમ ન માનો કે એને પર્યાય થતી નથી માટે એ સિદ્ધ સ્વરૂપે નથી. केवल ज्ञान स्वभाव आत्मा में जी अभवी को है. जो अभवी को केवल ज्ञान न हो तो केवल ज्ञानी प्रकृति न हो. भगवान तो कहते कि अभवी को 5 प्रकृति है आवरण में, मति शुद्ध अवधि मन प्रिय केवल. ये क्या कहते हैं? केवल ज्ञान आवरणीय है तो अभवी को भी केवल ज्ञान है. सब प्रगट हो के नव प्रश्न અહીંયા है नहीं. આ તો દ્રવ્ય સ્વભાવ કે ના है ને 14 ब्रह्मांडના ભાવ આવી ગયા. મોક્ષ માર્ગ દિશો કેવળ જ્ઞાન મોક્ષ વગેરે સબ જાન में आया. एक आत्मा જેને ત્રિકાળી विनायक आनंद नाद प्रभाव. और भवी भी ऐसा है न भवी का भी ऐसा है. अभी को पर्याय में जानने में आता नहीं. इतना फेर है, पर इतना फेरे वस्तु में फेर है. भवीना आत्मा में पूर्ण ज्ञान है केवल ज्ञान, और अभवी में केवल ज्ञान नहीं अल्प ज्ञान है. ऐसा द्रव्य का स्वरूप है ही नहीं. द्रव्य का स्वरूप तो केवल अभवी को भी केवल ज्ञान ने केवल ज्ञान ने अनंत आनंद भरा है. ત્યારે એને અનંત જ્ઞાનનું આવરણ કેવળ જ્ઞાન એમ કહેને में आया है. यशपाल जी समझ में आया? अभवी को कोई भी मुक्त न થાય, 3 કાળમાં મુક્તિ ન હોય એને કેવું જ્ઞાન? अरे प्रभु तने द्रव्य स्वभाव की खबर नहीं. तेरे द्रव्य स्वभाव क्या है एवं यहाँ कहते बेन. जो मोक्ष मारा केवल ज्ञान मोक्ष सब जान लिया. सर्वगुणाओं से संकित आनंद गुणों नो अंश प्रगटो. आनंद गुणों का अंश प्रकट हुआ अनुभूति में. आखा लोकना सुख जनाए जाते हैं. सम्यक दर्शन ने सम्यक ज्ञान थता आंखों सत्य स्वरूप लोकालोक का जैसा है ऐसा उसका ख्याल में आ जाता है. ऐसी ही आत्मा की शक्ति है. ये अभवी की शक्ति ऐसी केवल ज्ञान की है. फक्त प्रगट नहीं होता. प्रगट न होती तो केवल ज्ञान नहीं है हम कौन कहते हैं? समझ में आया? तो आप प्रभु तने तो प्रकट होने की लायकात है. ऐसा न समझो कि हम अभवी है, ऐसा कभी न निकाल दे. मैं नहीं समझ सकता ऐसा निकाल दे. तुम प्रभु केवल ज्ञान का पिंड है तेरा की निषेध कैसे कहा? मैं मेरे को समझ सकूं नहीं, मैं केवल ज्ञान प्रकट कर सकूं नहीं. प्रभु तुम केवल ज्ञान का पिंड है न, तेरा थी ऐसे कैसे कहने में आता है? मैं भवी વખત શું આવ્યો શું કહેવાય ધવલ ને સાથ આયા है.
धवल में कि आप भवी जीव है कि भवी जीव है, ये कैसे जानने में आता है? ऐसा प्रश्न आया है। स्वार्थित में प्रश्न आया है, व्यवहार का आया है, और क्या निश्चय का आया है धवल में? क्या भविष्य का भवी जानना को तो परमात्मा क्या कहते हैं धवल में मुनिराज कि उसका सम्यक दर्शन ज्ञान चारित्र है, उसका ख्याल में आता है दूसरा को उसका सम्यक दर्शन ज्ञान चारित्र है, ये दूसरा को ख्याल में आता है। एक ही भवी है ऐसा निर्णय कर सकते हैं, मोक्ष मार्ग का निर्णय कर सकते हैं, दूसरा का करी सके नहीं, ऐसा है। सब लोग ब्रह्मांड में आ जाए है ना, सब ब्रह्मांड का ज्ञान समझ में आया? क्या किया कि दूसरा में सम्यक दर्शन ज्ञान है कि नहीं, क्या प्रश्न तो भवी का है, भवी जीव के भय है, पर प्रश्न ऐसा चला है कि इन्हें ना सम्यक दर्शन ज्ञान दिखते हैं, क्योंकि पूर्णानंद का नाद की प्रतीति दिखती है और पूर्णानंद का नाद का ज्ञान दिखते हैं और उसमें लीनता भी दिखती है। ऐसा दूसरा का मोक्ष मार्ग का निर्णय करते हैं, ऐसा भवी जीव ऐसा निर्णय कर सकते हैं, ऐसा पाठ है। आई तो अपना तो निर्णय करे, पर का भी यथार्थ निर्णय से कर सकते हैं। आप भवी है क्या? क्या दंड मार्ग में है? ऐसा वस्तु का स्वरूप अपना अनुभव हुआ तो 14 ब्रह्मांड का पर का भी ज्ञान उसको हो जाता, ये न हो सके ऐसा है नहीं।